કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું ગલકાનું શાક, પણ એ શાકે એકદમ સરસ ગ્રેવીવાળું ભરેલા ગલકાનું શાક બનાવીશું। તો તમે જોઈ શકો છો, જુઓ આ મારું ગલકાનું શાક સરસ તૈયાર થઈ ગયું છે અને એ પણ સરસ એકદમ રસાદાર અને એકદમ ઘાટું ગ્રેવીવાળું શાક તૈયાર થઈ ગયું છે। તો વિડીયોમાં એન્ડ તક તમે બની રહેશો તો જ તમને ખબર પડશે કે આ રેસીપીમાં હું કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે બનાવ્યું છે। તો આ રીતે મારું ગલકાનું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે। હવે આપણે આગળ જોઈશું કે ગલકાની જે સબ્જી બનાવીશું એમાં શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ પડે છે। તો સૌથી પહેલાં મેં અત્યારે ગલકા લીધા છે, ડુંગળી, ટામેટાં છે, આદુ, મરચાં, લસણ છે, 1 ચમચી ચણાનો લોટ છે, સિંગદાણા છે અને તલ છે। બીજી બી વસ્તુ હજુ આગળ પડશે, તો આ તમે વિડીયોમાં બની રહેશો તો જ તમને ખબર પડશે કે આમાં હજુ હું ઘણી બધી વસ્તુ નાખવાની છું। તો હવે આપણે આ રીતે બે બાજુથી ગલકાને થોડોક કાપી લેવાનો છે અને આપણે છાલ એકદમ વ્હાઈટ ભાગ બધો નીકળી જાય એ રીતની છાલ નથી કાઢી દેવાની, થોડી થોડી છાલ કાઢીશું। અને જો વધારે તમારે છાલ કાઢવી હોય તો બી તમે કાઢી શકો છો, પણ આ રીતે મેં થોડી થોડી જ અત્યારે છાલ કાઢી છે। જુઓ, એકદમ વ્હાઈટ જે ભાગ છે એ નથી કાઢ્યો, થોડો થોડો જ આ રીતે ઉપરથી જ થોડો લીલો ભાગ રહેવા દીધો છે અને આ રીતે સરસ આપણે બધા ગલકાની છાલ કાઢી દેવાની છે। કારણ કે આપણે આ ગલકાને એકદમ સરસ વરાળથી બનાવવાના છે, તો જ એકદમ વરાળથી બનાવીશું તો સરસ ગ્રેવી બને છે। અને આમાં બધી વસ્તુ આપણે શેકી અને મસાલો કરી અને આ રીતે બનાવવાનું છે। તો સૌથી પહેલાં આપણે કોઈ જાડી કઢાઈ લેવાની છે અને મેં અત્યારે સિંગદાણા 1 ચમચી લીધા છે અને 1 ચમચી મેં અત્યારે તલ લીધા છે। આ બે વસ્તુને આપણે સરસ લગભગ 2 થી 3 મિનિટ આ રીતે તમે હલાવશો, તવો ગરમ થઈ જશે તો એકદમ સરસ જે સિંગદાણા છે એકદમ સરસ ફોતરા નીકળી જાય છે અને આ રીતે શેકી લેવાના છે। શેકાઈ જાય પછી આપણે એને એક સાઈડમાં પ્લેટમાં કાઢી લેવાના છે। જુઓ, 2 જ મિનિટ થઈ છે અને મારા સિંગદાણા સરસ એકદમ એની છાલ છે એ નીકળી ગઈ છે અને એકદમ સરસ શેકાઈ ગયા છે। જુઓ, આ ટાઈપના આપણા સરસ એકદમ કડક થઈ જવા જોઈએ, તો એનો ટેસ્ટ બહુ સબ્જીમાં સરસ આવે છે। ત્યાર પછી ચણાનો લોટ 1 ચમચી લીધું છે। જેટલો તમે ગલકા લેતા હોય એના પ્રમાણમાં તમારે મસાલો કરવાનો છે, કારણ કે મારા ગલકા 3 ગલકા છે તો એના માપ પ્રમાણે મેં આટલો મસાલો કર્યો છે। હવે આ બધું જે મેં શેકીને તૈયાર કર્યું છે એ થોડું ઠંડુ થઈ ગયું પછી મેં આ રીતે ખાંડણીમાં, કોઈ મિક્સરમાં આપણે ક્રશ નથી કરવાનું, કારણ કે આમાં થોડોક આપણો દરદરો રાખવાનું છે। જુઓ, અધકચરું રાખશો તો આ જે સબ્જી ખાશું ત્યારે જે સિંગદાણાનો ટેસ્ટ બહુ સરસ આવે છે, તો જરૂરથી આ રીતે બનાવજો। હવે આપણે આ બધું એકદમ પીસાઈ ગયું છે અને એને સાઈડમાં મૂકી દેવાનું છે। હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે, લસણ, મરચાં અને આદું, એને ત્રણેયને આ રીતે ખાંડણીમાં સરસ આપણે ખાંડી નાખવાનું છે। જુઓ, આ રીતે છાલ કાઢી નાખવાની છે આદુની અને આ રીતે આદુનો એક ટુકડો એની છાલ કાઢી અને આ રીતે સરસ એને થોડું બી એને બી દરદરું જ રાખવાનું છે, કારણ કે બહુ આપણે ઝીણી ઝીણી પેસ્ટવાળું નથી આપણે ગ્રેવી કરવાની। આ રીતે જો તમે અધકચરું રાખી અને સબ્જી બનાવો છો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે આ ચણાનો લોટ શેકાઈ ગયો છે અને જે આપણે સિંગદાણા, તલને ખાંડીને રાખ્યા હતા એ બી નાખી દીધા છે। ત્યાર પછી આપણે હવે મસાલો કરવાનો છે કે થોડુંક 1 ચમચી મેં મરચું લીધું છે, અડધી ચમચી ધાણા જીરું છે, અડધાની અડધી મેં હળદર લીધી છે અને મીઠું સ્વાદ અનુસાર। આપણે અત્યારે મસાલા પૂરતું જ મીઠું નાખવાનું છે, પણ આપણે ગ્રેવીમાં બનાવીશું ત્યારે બી આપણે નાખીશું। અને 1 ચમચી મેં ટોપરાનું છીણ લીધું છે, આ ઓપ્શન છે, તમે સ્કીપ કરી શકો છો। ત્યાર પછી જે આદુ લસણની પેસ્ટ બનાવી છે એને અડધી નાખવાની છે અને અડધી આપણે ગ્રેવીમાં નાખીશું। હવે આ બધી મસાલો જે કર્યો છે એને સરસ આ રીતે મિક્સ કરી દેવાનું છે। સરસ મિક્સ કરશો તો એનું એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે, કારણ કે હજુ આપણે આમાં 1 ચમચી અત્યારે કોરું લાગે છે પણ થોડુંક તેલ નાખીશું। અને જુઓ, આ રીતે તમે બનાવી અને ફ્રીજમાં બી મૂકી શકો છો। ફ્રીજમાં મૂકવું હોય તો તમારે આદુ મરચાં નહીં નાખવાના, કારણ કે એમાંથી મસાલો છે એ બગડી જાય છે, લાંબા ટાઈમ સુધી સારો નથી રહેતો। પણ બસ આટલી વસ્તુ કોરું કરી અને એક ડબ્બીમાં ભરી અને તમે ફ્રીજમાં મૂકી શકો છો અને કોઈ પણ તમારે આવી રીતે ભરેલી સબ્જી બનાવવી હોય તો એનો ઉપયોગ તમે આ મસાલાનો કરી શકો છો। તમારે વારે ઘડીએ આ મસાલો બનાવવો નહીં પડે,
તો આ મસાલો એકદમ પહેલેથી જ ડબ્બો ભરી અને મૂકી દેવાનો. તો તમારે આ ઇન્સ્ટન્ટ કહેવાય કે જ્યારે આપણે ભરેલી સબ્જી બનાવી હોય તો આ રીતે તૈયાર મસાલો હોય તો સબ્જી બનતા જરા બી વાર નથી લાગતી. હવે આપણે ગલકાને આ રીતે પીસ કરી દેવાના છે. કેટલી સાઈઝના રાખવાના છે એ તમારા ઉપર ડિપેન્ડ છે, પણ જેટલા બને એટલા નાના નહીં રાખવાના. થોડા મોટા રાખશો તો ભરવામાં બી આસાની રહેશે અને અંદરથી એકદમ સોફ્ટ અને ગલકા પોચા હોય છે. અને આ જેવી સબ્જીમાં આપણે જ્યારે બનાવી ત્યારે અંદર નાખીએ તો એમાંથી પાણી બી બહુ છૂટે છે. એટલે આ સબ્જીને આપણે એકદમ સરસ વરાળથી બનાવવાની છે. ઉપર પ્લેટમાં આપણે પાણી મૂકીશું અને એ પાણી પડે એમાંથી આ સબ્જી બનાવીશું તો એ સબ્જીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે, જે વરાળથી બનેલી સબ્જી હોય એમાંથી. તો હવે તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે વચ્ચેથી એક ગલકાનો મેં કાપો મૂકી દીધો છો. બહુ વધારે કાપો નહીં મૂકવાનો, કારણ કે વધારે કરશો તો ગલકા એટલા સોફ્ટ હોય છે ને કે સીધા ખુલી જાય છે. તો સાઈડમાંથી સહેજ જ આપણે કાપો મૂકવાનો છે અને આ રીતે અંદર જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એને દબાવી અને અંદર સુધી સરસ મસાલો ભરી દેવાનો છે. એકવાર તમે આ સબ્જી બનાવશો ને ત્યારે તમને ખબર પડશે કે આ કેટલી ટેસ્ટી સબ્જી થાય છે. જો આની જગ્યાએ તમારે કોરું બનાવવું હોય ને, રસો ના કરવો હોય, ગ્રેવી વગર કરવું હોય ને તો બી આ સબ્જી બહુ સરસ તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે બધા જે પીસ કરીને રાખ્યા છે એમાં સરસ દબાવી અને આ રીતે મસાલો ભરી દેવાનો છે. એકદમ પ્રેસ કરવાનું છે, એટલે વધારે મસાલો જશે તો આ સબ્જીમાં ટેસ્ટ બહુ સારો આવે છે. તો હવે આ મસાલો મારો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગ્રેવી બનાવવાની છે. જે સબ્જીની મેઇન ટેસ્ટ છે ગ્રેવીનો છે. અને આ રીતે 2 ચમચી મેં તેલ નાખ્યું છે અને એમાં થોડીક રાઈ નાખી છે અને થોડીક આપણે હિંગ નાખીશું. તમારે જે ચોઈસ હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. ત્યાર પછી મેં થોડોક અજમો નાખ્યો છે. આ રીતે થોડોક હાથથી મસળીને, પણ અજમાનો ટેસ્ટ આ સબ્જીમાં બહુ સરસ લાગે છે. અને આ ગ્રેવી મેં ખાટી અને ગળી બે એકદમ ટેસ્ટી ગ્રેવી બનાવી છે. તો ત્યાર પછી મેં અત્યારે જે લીલા મરચાં, ડુંગળી અને ટામેટાં એ કાપીને રાખ્યું હતું એ બી અત્યારે તેલમાં સાતળી દેવાનું છે. આ રીતે લગભગ ડુંગળી અને ટામેટાં થોડા ગળી જાય અને ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાર પછી જે મેં પેસ્ટ બચાવીને રાખી હતી એ બી અત્યારે ડુંગળીમાં શેકી લેવાની છે. જુઓ આ રીતે સરસ બધું શેકશો એકદમ તો તમારી ગ્રેવી એકદમ સરસ મીઠી બનશે અને શાકનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે. ત્યાર પછી હવે આપણે ગ્રેવીના ભાગનું થોડુંક મરચું કરવાનું છે. આ મેં અત્યારે કશ્મીરી મરચું લીધું છે, એ તીખું નથી, ખાલી કલર માટે જ લીધું છે. તીખું મરચું મેં જ્યારે મસાલો કર્યો એમાં નાખ્યું હતું. તો અત્યારે ગ્રેવીના ભાગના મસાલા અને મીઠું કરી દીધું છે અને થોડુંક પાણી નાખી દીધું છે અને ગ્રેવીને થોડી ચડવા દેવાની છે. લગભગ આપણે 5 મિનિટ ગ્રેવીને સરસ તેલ ફૂટે નહીં ત્યાં સુધી આપણે સરસ ગ્રેવીને થવા દેવાની છે. ઢાંકી દઈને પછી આપણે ચેક કરીશું. તો હવે તમને બતાવીશ કે જુઓ આ મારું પર તેલ આવી ગયું છે અને એકદમ સરસ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે સબ્જીની. બસ આ રીતે આપણે સબ્જીની ગ્રેવી થવી જોઈએ. હવે આપણે જે મસાલો બાકી રહ્યો છે એ મસાલો હવે અત્યારે આપણે નાખી દેવાનો છે. મેં અત્યારે મારા શાક પ્રમાણે જેટલો જ મસાલો બનાવ્યો હતો, પણ જો તમારે સાચવી અને મૂકવો હોય તો તમે વધારે આ રીતે બધી વસ્તુ લઈ શેકી અને મસાલો તૈયાર કરી અને એક ડબ્બીમાં ભરી અને મૂકી શકો છો ફ્રીજમાં. તો હવે આપણે મસાલા નાખ્યા પછી મેં 1 ચમચી ખાટું દહીં નાખ્યું છે. જુઓ આ એકદમ ટેસ્ટી બને છે સબ્જીની ગ્રેવી. દહીં નાખવાથી એનો ગ્રેવીનો ટેસ્ટ બી વધી જાય છે અને સ્વાદ બી બહુ સરસ આવે છે. તો જો તમારા ઘરમાં દહીં પડ્યું હોય તો દહીં અચૂક નાખજો અને થોડોક આપણે ગોળ નાખીશું. ગોળ આપણે લાસ્ટમાં નાખીશું. હવે આપણે અત્યારે જે ભરેલા ગલકા રાખ્યા હતા તૈયાર એને મેં અત્યારે ગ્રેવીમાં નાખી દીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું કલરફુલ સરસ સબ્જી થઈ ગઈ છે. પણ અત્યારે આ સબ્જી આપણી કાચી છે, આપણે આને હજુ પકાવવાની છે. તો હવે આપણે બધો મસાલો જે ગલકા છે એમાં ઉપર નીચે આ રીતે થોડુંક તવેથાની મદદથી કરીશું તો જેટલો મસાલો છે એ બધો જે આજુબાજુમાં ગલકામાં ચોંટી જશે અને એનો ટેસ્ટ જ્યારે ખાશું ને ત્યારે બહુ સરસ આવે છે. તો લગભગ આ રીતે મિક્સ કરી દીધું છે મેં અને હવે આપણે એમાં લાસ્ટમાં ગોળ નાખી દઈશ, કારણ કે અત્યારે ગ્રેવીમાં આપણે પછી ખોલવાનું જ નથી અને હવે આમાં આપણે પાણી બી નાખવાનું નથી. જે ગલકાનું પાણી થશે અને ઉપરથી જે વરાળનું પાણી થશે એમાં જ ગલકા પાકી જશે. અને જુઓ આ ત્યારે મેં 1 ગ્લાસ ભર્યો છે પણ હું અંદર પાણી બિલકુલ નાખવાની નથી. આપણે જે ઉપર પ્લેટ મૂકીશું અને ઉપર જે પાણી ભરી અને રાખીશું
એ પાણીનું જ્યારે વરાળ બને છે એમાંથી આ સબ્જીને પકાવવાની છે. તો કોઈ પણ તમે ભરેલી સબ્જી બનાવતા હોય ને આ ટ્રીકથી તમે બનાવશો ને તો એ સબ્જીની મીઠાશ બહુ સરસ આવે છે અને સબ્જી બનતા વારેય નથી લાગતી અને એકદમ ટેસ્ટી સબ્જી તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો, જુઓ મારી રસાવાળી સબ્જી તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી પાણી બધું એકદમ સુકાઈ ગયું છે, કારણ કે મેં લગભગ 7 થી 8 મિનિટ માટે થવા દીધું હતું. અને તમે જોઈ શકો છો, જુઓ મારો રસો કેટલો એકદમ સરસ ઘટ્ટો થયો છે. તો જુઓ આ રીતે એકવાર જરૂરથી તમે સબ્જી બનાવશો ને તો તમને ખબર પડશે કે આ સબ્જી કેટલી સરસ થાય છે. અને કારેલાની છે, ભીંડો ભરેલો છે, બસ આ જ બધી જે શાકભાજીમાં આપણે ભરતા હોઈએ, નાના નાના રીંગણ છે, એને આ રીતે બનાવશો ને તો બહુ સરસ થશે. તો હવે આપણે આ સબ્જી ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે એને સર્વ કરીશું. તો સર્વ કરવા માટે મેં ઉપરથી આ રીતે થોડુંક નાળિયેરનું છીણ નાખ્યું છે. જો નાળિયેરનું છીણ ના હોય તો તમે ધાણા અથવા લીલી ડુંગળી નાખી શકો છો. તો આ મારી રેસીપી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો જરૂરથી મારી રેસીપીને તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.